સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માર્શલ કનુ સરખેદી દ્વારા કરોડોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપીએ લોભામણી સ્કીમો દ્વારા રોકાણકારોને વધારે નફાની લાલચ આપી તેમનું ફંડ સુરક્ષિત હોવાનું કહીને રોકાણ કરાવ્યું અને ત્યારબાદ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી। ઉઘરાણી કરતા રોકાણકારોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અનેક લોકો તેની ચપેટમાં આવ્યા। છેતરપિંડીનો ભોગ બનેલા એક સીએ દ્વારા 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે આરોપી અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી છે અને પ્રાથમિક તપાસમાં છેતરપિંડીનો આંકડો 25 કરોડ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે। આરોપીએ 35મી વધુ સીએ સહિત 100મી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનેલાઓને આગળ આવીને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે, જેથી વધુ તપાસ કરી શકાય અને દોષિતોને કાયદેસર સજા અપાવી શકાય। આ ઘટના રોકાણકારોમાં સાવચેતી અને જાગૃતિની જરૂરિયાતને ઉજાગર કરે છે। ખાસ કરીને લોભામણી સ્કીમોમાં રોકાણ કરતા પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે।